એટ ધી એજ ઓફ 45. ઓહ, એની પહેલા મેં છે ને હું બધા નાના નાના રોલ કરતો હતો. હા, જેમ ઇશ્કમાં કે પછી હા, બાકીની કે આવું ફિલ્મમાં કોઈ કર્યા. ફિલ્મ હોય, સિરિયલ હોય તો જેને કરી આવું, પૈસા પણ ન પૂછવું. અચ્છા, અને નાટકોમાં પણ એક સીન 2 સીનના કોમેડી રોલ કરતો હતો હું. ઓકે. પછી જ્યારે હું સક્સેસફુલ પ્રોડ્યુસર બન્યો ત્યારે પછી તો મેં એ પણ છોડી દીધું કે મારે એક્ટિંગ કરવી જ નથી. જે પ્રોડ્યુસરમાં જે ગ્લેમર છે એ એક્ટરમાં નથી, એવું મને ત્યારે લાગતું હતું. અને 45મે વર્ષે મારું પહેલું નાટક આવ્યું, છગન મગન તારા છાપરે લગન. એ આવ્યું 2005માં. અચ્છા. અને એમાં મેં મુખ્ય ભૂમિકા કરીને ત્યારથી પછી શરૂ થયું. અને એમાં પણ કારણ એ હતું કે અમે લોકો વર્ષના ત્યાં સુધીમાં 2-3 નાટકો કરવા લાગ્યા હતા. તો દરેક નાટકમાં તમારે એક્ટરો શોધવાના, અને કોમેડી નાટકનું જમાનો આવી રહ્યો હતો, એની તરફ લોકો કોમેડી નાટકો વધારે જોવા જઈ રહ્યા હતા. અને દિલીપ જોશી, જેઠાલાલ, એણે અમારા 2 નાટકોમાં કામ કર્યું હતું, જલસા કરો જયંતીલાલ અને છાનું ને છપનું કંઈ થાય નહીં. પછી તો એ સિરિયલમાં ને બધામાં બીસી થઈ ગઈ. પછી એને એકાદ નાટક પણ કર્યું, પણ આ 2 નાટકો એને કર્યા એમ. તો અમારો ડિરેક્ટર વિપુલ મહેતાની ઓળખાણ આપો એટલે ચાલ જીવી લઈએ, કેવતલાલ પરિવાર ને એ બધી ફિલ્મો, ને અત્યારે તો હિન્દી ફિલ્મો પણ કરી રહ્યો છે. એણે મારા 85 નાટકોનું ડિરેક્શન કર્યું છે. મેં ટોટલ 102 નાટકો પ્રોડ્યુસ કર્યા છે. તો એ વિપુલ મહેતા અમારો ઇન હાઉસ ડિરેક્ટર હતો, કાઇન્ડ ઓફ. તો વિપુલ જ્યારે પણ કોઈક વાર્તા આવે કે પણ આમાં યાર દિલીપ જોશી હોય ને તો મજા આવી જાય, યાર દિલીપ જોશી હોય તો મજા, સાલું કાઢવું ક્યાંથી, દિલીપને કરવું નથી, કરો શું તમે? તો તમે જોશો કે દિલીપ અને મારો કદ કાઠી બધું બહુ મળતું આવે. ઓફકોર્સ દિલીપ ઇઝ ફાર સુપિરિયર એક્ટર ધેન મી, પણ આમ, અને અમારા બેઉનું બેકડ્રોપ પણ સરખું. હું 10મી ખેતવાડીમાં રહેતો હતો, 11મી ખેતવાડીમાં એના ફાધરની ઓફિસ હતી, તો ત્યાં એ તો ટ્રાવેલ એજન્ટ તરીકે એને પોતે એમની ઓફિસ હતી તો એમાં કામ પણ કરતો હતો. એ પહેલા એને બેકસ્ટેજ કર્યું છે દિલીપે, પછી નાના નાના રોલ પણ કર્યા છે, એની ફાધરની ઓફિસમાં જોબ પણ કરી છે. પણ ફાઇનલી જે કહેવાય ને કે નસીબ તમને અહીંયા લઈને જ આવે. દિલીપે મારા 2 નાટકોમાં એને મારા 2 રોલના રિપ્લેસમેન્ટ દિલીપે કર્યા છે. મારું એક નાટક હતું ચિત્કાર, જેમાં હું મહારાજની ભૂમિકા કરતો હતો. જે આપણો રસોઈયો હોય ને એને આપણે મહારાજ કહીએ, એ બહુ જ પોપ્યુલર હતું. પછી મેં છોડી દીધું, તો પછી મારી જગ્યાએ દિલીપ આવ્યો. એની પછી મારું એક બીજું નાટક હતું ભાઈ. એ ભાઈ નાટકમાં હું જે રોલ કરતો હતો એ પછી મેં છોડી દીધું, અને પછી એની જગ્યાએ દિલીપ આવ્યો. એટલે આવું એટલા માટે તમને કહું છું કે એ કેટલું અમારા બંનેમાં કેટલું સામ્ય એમ. અને એક નાટક મહેન્દ્ર જોશી, બહુ મોટો ડિરેક્ટર, ગુજરી ગયો, બહુ જ વહેલો ગુજરી ગયો, 41 વર્ષમાં જ ગુજરી ગયો. બહુ બ્રિલિયન્ટ ડિરેક્ટર, જેણે ખેલૈયા નાટક ડિરેક્ટ કર્યું હતું. ખેલૈયાનું નામ એટલા માટે કારણ કે લોકોને ખબર છે, બાકી તો એને અદ્ભુત નાટકો એને કર્યા હતા. તો એ નાટકમાં દિલીપ રોલ કરતો હતો, અને એમાં કંઈક એવું હતું કે એ દિલીપનો બોડી ડબલ જોઈતો હતો, કે જે એની વાઈફની બાજુમાં આવીને સૂઈ જાય છે, એની વાઈફને ખબર નથી પડતી ને, એના માટે મને બોલાવવામાં આવ્યું હતું. પણ એ વખતે એટલે હું કમર્શિયલ નાટકોમાં રોલ કરતો હતો, પણ નાના નાના રોલ. અને એવું મેં વિચાર્યું નહોતું કે હવે અત્યારે મેં આ રોલ કર્યો છે તો હવે પછી હું જરાક મોટા રોલવાળું નાટક લઈશ, કે એવું મેનિફેસ્ટેશન કર્યું જ નહોતું. એટલે પછી મને રોલ મળતા હતા અને થોડા પૈસા પણ મળતા હતા, અને મારું કામ ચાલતું હતું.